ભારે વરસાદના કારણે કેટલીય નદીઓ ઉફાણ પર વહી રહી છે અને એમાંથી જ એક છે પાનમ નદી। પાનમ નદી અત્યારે બે કાંઠે વહી રહી છે। ઘોડાપુર આવ્યા છે અને આ નદીમાં એક વ્યક્તિ ફસાયો હતો। એ વ્યક્તિનું ફાયર ટીમે રેસ્ક્યુ કર્યું છે। દેવગઢ બારિયાના જૂના બારિયાની આ ઘટના છે, જેમાં નદીમાં ચારો લેવા માટે એક વ્યક્તિ ગયો હતો અને નદીમાં ચારો લેવા જતી વખતે આ વ્યક્તિ ત્યાં ફસાયો હતો અને આખરે આ વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે। આ વ્યક્તિ ફસાયો હોવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમોને બોલાવી લેવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમોએ આવી અને આ વ્યક્તિને રેસ્ક્યુ કર્યો છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા હેમલ પંચાલ। હેમલ, એક બાજુ નદીઓ પૂર્ણ ઉફાન પર છે, તંત્રએ સૂચના આપી છે નદી કિનારે અથવા તો નદીની આસપાસ ન જવા માટે, પણ બીજી બાજુ સ્થાનિકોની પણ ચૂક છે, ક્યાંક તંત્રની પણ ચૂક છે। ચોક્કસની ઉપર વાત કરીએ તો દેવગઢ બારિયાની જે પાનમ નદી છે, જે પહેલા જ વરસાદની અંદર તે નદીની અંદર પૂર આવી જતું હોય છે અને અનેક વખતે ત્યાં બાજુ લોકો ફસાતા હોય છે। ગયા વખતે પણ ત્યાંની અંદર કેટલાક લોકો ફસાયા હતા। ફાયર વિભાગ દ્વારા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેઓને બહાર કાઢવામાં આવ્યા છે। તેવીની અંદર જે વરસાદની શરૂઆત છે, જે ઉપરવાસની અંદર ભારે વરસાદ પડ્યો હતો, તેને લઈને દેવગઢ બારિયાનું જે પાનમ નદી છે તેની અંદર પૂરની સ્થિતિ સર્જાઈ હતી। તેવાની અંદર જ એક દેવગઢ બારિયા તાલુકાના જે ગામનો વ્યક્તિ છે તે ઘાસ લેવા માટે તે નદી તરફ ગયો હતો અને એકાએક જે પાણીનો પ્રવાહ વધતા પાણીના પ્રવાહની અંદર જે વ્યક્તિ છે તે ડુંગર ઉપર ફસાઈ ચૂક્યો હતો અને તેને લઈને ફાયર વિભાગ દ્વારા પણ તેનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। વહેલી સવારથી ફસાયો હતો। ફાયર વિભાગ અને ગ્રામજનો અને અધિકારીઓના સહયોગથી તે વ્યક્તિ છે તેનું સવારમાં રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું અને હાલ તો તેને સલામત રહી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જી હેમલ, માહિતી બદલ આભાર।